આજે આપણે ગુજરાતી ફિલ્મોની એવી અભિનેત્રીની વાત કરીશ કે જેમણે ગુજરાતી ફિલ્મો ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો ચાહક વર્ગ ઊભો કર્યો છે અને જેમણે હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો અને મરાઠી ફિલ્મોમાં અનેક સુપરહિટ અને હિટ ફિલ્મો પણ આપેલી છે. તો હું આજે આપણે અંજના મુમતાઝ વિશે વાત કરવાનો છું. અંજના મુમતાઝ કે જેમણે કમાલ અમરોહીએ અંજના મુમતાઝને પોતાની ફિલ્મથી જ લોન્ચ કરી હતી અને ત્યારબાદ અંજના મુમતાઝે હિન્દી, ગુજરાતી અને મરાઠી એમ કેટલી ફિલ્મોમાં પોતાનું કામ અને અભિનય દ્વારા તે છવાયેલા રહ્યા. ત્યારબાદ તેઓ ફિલ્મી મા તરીકે પોતાની પહેચાન કેવી રીતે બનાવ્યા તે પણ આપણે આજે જાણીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અંજના મુમતાઝનો જન્મ 4 જાન્યુઆરી 1949ના રોજ મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો. જન્મ સમયે અંજનાનું નામ વિદ્યા માંજરેકર હતું. તેમના પિતાનું નામ દીનાનાથ માંજરેકર અને માતા મંગલા માંજરેકર હતું. તેમના 3 સંતાનોમાં અંજના સૌથી મોટી હતી અને ત્યારબાદ એક દીકરી અને એક દીકરો એમ આ પરિવાર મુંબઈમાં રહેતો હતો. અંજનાનો પરિવાર મુંબઈમાં જે બિલ્ડિંગમાં રહેતો હતો ત્યાંના આજુબાજુના લોકો, પાડોશીઓ પણ અંજનાને ઓળખતા હતા કે તેમના શોખને લોકો જાણતા હતા કે અંજનાને એક્ટિંગ કરવી ગમે છે, ડાન્સ કરવો ગમે છે. એટલે અંજના એકદમ પોતાની સોસાયટીમાં એક એન્ટરટેનર તરીકે રહેતી હતી. જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ બચ્ચા પાર્ટી ભેગી થવાની હોય ત્યારે અંજના ત્યાં જઈ અને ડાન્સ કરતી. તે સમયે તે જમાનામાં વિલન કે.એન. સિંઘનું નામ ખૂબ જ લોકપ્રિય હતું. તો અંજના કે.એન. સિંઘની એક્ટિંગ પોતાની સોસાયટીમાં કરતી ત્યારે લોકો તાળીઓ પાડતા. ત્યારે સાથે તેમના મમ્મી માતા મંગલા માંજરેકર પણ રહેતા. તો આ બધું કરતાં અંજનાને પિતા દીનાનાથ માંજરેકર તરફથી નારાજગીનો સામનો કરવો પડતો હતો, પરંતુ એમના માતા મંગલા જે અંજનાને આ શોખ પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. માતાએ અંજનાને આ શોખના કારણે ડાન્સની તાલીમ આપવાનું પણ વિચારી લીધું હતું અને એક માસ્ટરજીને પણ કહી દીધું હતું, ડાન્સ માસ્ટરને, કે ઘરે આવીને અંજનાને ડાન્સ શીખવાડે. અને આમ અંજનાની ડાન્સની ગાડી પોતાની માતાના કારણે ચાલી નીકળી અને આ સફર આવી રીતે અહીંથી અંજનાની શરૂ થઈ. જે અંજના નામ ન હતું, વિદ્યા નામ હતું. મારાથી અંજના અત્યારે બોલાઈ જાય છે, પણ પહેલું નામ એનું જન્મ સમયનું વિદ્યા હતું. પણ અંજના નામ કેવી રીતે પડ્યું તે પણ આજે આપણે આગળના વિડીયોમાં જાણીશું. જે ડાન્સ માસ્ટર અંજનાને ડાન્સ શીખવવા આવતા હતા તેમણે થોડા સમય બાદ કહ્યું કે હમણાં હું હવે 1 મહિનો ડાન્સ શીખવવા નહીં આવી શકું, કારણ કે ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં પાકીઝા ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને જેમાં જે મુજરાનો સિક્વન્સ છે સોંગની, તેમાં ઘણા બધા ડાન્સ માસ્ટરોને લેવાયેલા હતા, કેમ કે એક અભિનેત્રી દીઠ એક ડાન્સ માસ્ટર એવી રીતે ડાન્સ શીખવાડવામાં આવતો હતો. અને મુજરાના કોઠા તૈયાર કરવામાં આવેલા કે જેમાં વચ્ચે મીના કુમારી હોય, એમને કોઈ અલગ ડાન્સ, એના લચ્છુ મહારાજ હતા કે ખબર નહીં કોણ હતું, તે ડાન્સ શીખવવાના હોય. અને જે બીજા કોઠા બનાવેલા હતા તેમાં અલગ અલગ એક છોકરીઓ હોય, સાથે એક ડાન્સ માસ્ટર પણ હોય. તો એવી રીતે આ મુજરોનું શૂટિંગ કરવામાં આવતું હતું. એટલે જે પહેલાં ડાન્સ માસ્ટર અંજનાને શીખવવા આવતા હતા વિદ્યાને ડાન્સ, તે પણ ત્યાં જવાના હતા. એટલે એમણે કહ્યું કે હું 1 મહિનો ત્યાં અહીં ડાન્સ શીખવા નહીં આવી શકું. અને એમ પણ કહ્યું કે ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં પાકીઝા ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે તે માટે.
તો અંજનાની માતાએ કહ્યું કે શું અમે આ શૂટિંગ જોવા માટે આવી શકીએ? તો ડાન્સ માસ્ટરજીએ તેમને હા કહી, પરંતુ શનિ રવિના દિવસોમાં, રજાના દિવસોમાં જ જઈ શકાય, કારણ કે સ્કૂલ વિદ્યાનો સ્કૂલ સમય પણ હતો, સ્કૂલે પણ જતી હતી વિદ્યા, નાની હતી 10-11 વર્ષની એટલે. તો શનિવારે રવિવારે તેઓ આ ફિલ્મ પાકીઝા ફિલ્મનું શૂટિંગ ફિલ્મિસ્ટા સ્ટુડિયોમાં જોવા જતા. આમ વિદ્યા અને તેમના માતા મંગલા માંજરેકર બંને પાકીઝા ફિલ્મનું શૂટિંગ ફિલ્મિસ્ટા સ્ટુડિયોમાં દર શનિવારે અને રવિવારે જોતા અને ખુશ થતા. પહેલીવાર જ્યારે વિદ્યાએ આ સેટ, પાકીઝા ફિલ્મનો સેટ જોયો ત્યારે તેની આંખો ફાટી ગઈ. તેઓ બહુ ખુશ થઈ કે આ કેટલો મોટો સેટ છે, કેટલો મસ્ત સેટ છે તેમ. આમ 1 મહિનો નીકળી ગયો કે દર શનિવારે રવિવારે તેઓ જતા અને તેમને એમ હતું કે ક્યારેક મીના કુમારીને જોવાનું સપનું પણ તેમનું ફળે. પરંતુ તેમનો સમય એવો હતો કે મીના કુમારી જ્યારે શૂટ પર હોય ત્યારે અન્ય કોઈનું શૂટિંગ થતું નહીં, અને જ્યારે બીજા કલાકારો કોરસ ડાન્સર્સનું શૂટિંગ થતું હોય ત્યારે મીના કુમારી ત્યાં હાજર ન હતા, કેમ કે ત્યારે તેમનું શૂટિંગ ન હોય. મીના કુમારીનું એકલું જ શૂટિંગ ત્યારે કરવામાં આવતું હતું. તો આમ તેઓ શનિવારે રવિવારે જતા અને શૂટિંગ જોવા બેસી રહેતા. એક દિવસ અચાનક વિદ્યા અને મંગલા માંજરેકર શૂટિંગ પતાવીને શૂટિંગ જોઈને નીકળી રહ્યા હતા ત્યારે એક ગાડી એમની સામે જ આવીને ઊભી રહી અને એમાંથી મીના કુમારી નીચે ઉતર્યા. તો મીના કુમારીની નજર સીધી વિદ્યા પર પડી. ત્યારે મીના કુમારીએ પૂછ્યું કે શું નામ છે તારું? એટલે વિદ્યાએ કહ્યું કે વિદ્યા. તો મીના કુમારીએ કહ્યું કે શું તું આ ફિલ્મમાં કામ કરે છો? તો વિદ્યાએ કહ્યું ના, શૂટિંગ જોવા આવી છું. આમ મીના કુમારીએ વિદ્યાને એટલી ગમી ગઈ કે તેમણે તેમના સેક્રેટરીને કહ્યું કે આ છોકરીને જ્યારે પણ શૂટિંગ જોવા આવે ત્યારે મારું શૂટિંગ જ્યાં થતું હોય ત્યાં જ બેસાડજો અને તમે એમનું ધ્યાન રાખજો. અને સાથે એ પણ કહ્યું કે જ્યારે મારો મેકઅપ થતો હોય ત્યારે મેકઅપ રૂમમાં પણ આવે. અને આમ વિદ્યા મીના કુમારીના મેકઅપ રૂમમાં પણ જવા લાગ્યા, સાથે રહેવા માંડ્યા. તેમનું શૂટિંગ હોય ત્યારે વિદ્યા સાથે સામે બેસે, જોવે શૂટિંગ. આ એક જ વિદ્યા હતા કે જેમને મીના કુમારીએ પોતાનું શૂટિંગ જોવા માટે સાથે રાખ્યા હતા. અને ત્યારે જ્યારે મીના કુમારીનું ટિફિન ઘરેથી આવતું હતું શૂટિંગ પર, ત્યારે તેમાંથી વિદ્યા પણ જમતી હતી. એક દિવસ મીના કુમારીએ પોતાના પતિ કમાલ અમરોહી, કે જે આ ફિલ્મ પાકીઝા ફિલ્મના ડિરેક્ટર પણ હતા, તેમને આ છોકરીની ભલામણ કરી કે તમારી કોઈ ફિલ્મમાં આના માટે કોઈ રોલ હોય તો એમને આપો. ત્યારે કમાલ અમરોહીએ ચશ્મા ઉપર ચડાવી અને આ છોકરીને જોઈ અને કહ્યું કે હમણાં તો આ ફિલ્મમાં એવો કોઈ રોલ નથી કે જે હું એને આપી શકું, પણ સાથે એક સલાહ પણ આપી કે અત્યારે ભણતર પહેલાં પૂરું કરી લે, ત્યારબાદ તું મને મળજે, ત્યારે હું તારા માટે કોઈ કામ તને આપીશ. તેના થોડા વર્ષો બાદ, એટલે કે 3-4 વર્ષ બાદ વિદ્યા જ્યારે 14 વર્ષની થઈ ત્યારે તેઓ અને તેમના મમ્મી બંને ફરીથી કમાલ અમરોહીના ઘરે ગયા અને ત્યારબાદ તેમણે કહ્યું કે હવે તમે અમને કોઈ ફિલ્મમાં કામ આપી શકો. ત્યારે મીના કુમારી પણ ઘરે હાજર હતા અને ત્યારે કમાલ અમરોહી અને મીના કુમારી વચ્ચે કોઈ ખટરાક ચાલતા પાકીઝા ફિલ્મનું શૂટિંગ અટકી ગયેલું. ત્યારબાદ થોડા દિવસ બાદ વિદ્યા પર કમાલ સાહેબની ઓફિસથી ફોન આવ્યો કે કમાલ અમરોહી એક શંકર હુસેન નામની ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં 2 હીરો છે, સંજીવ કુમાર અને ફિરોઝ ખાન. આ બંનેની બહેનનો રોલ તમારે કરવાનો છે. તો ત્યારે વિદ્યા એટલી ખુશ થઈ કે તેમણે આ વાત માતાને કહી અને ખૂબ જ ખુશ થઈ. પરંતુ જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું તેના 5 દિવસ પહેલાં ફરી ફોન આવ્યો કે તમે હવે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છો, કારણ કે આ ફિલ્મમાં પહેલાં જે સાઇન થયેલી અભિનેત્રી હતી અનસાહેબા, તે નીકળી ચૂકી હતી અને હવે વિદ્યા જ આ ફિલ્મની હિરોઈન હતા. તો ત્યારબાદ વિદ્યાને એમ થયું કે કમાલ સાહેબ કોઈ મજાક કરતા હશે અથવા તો વિદ્યા એવા મુશ્કેલી મૂંઝવણમાં પણ હતી અને સંકોચ પણ અનુભવતી હતી. પણ જ્યારે તેઓ શૂટિંગ સ્પોટ પર મુહૂર્ત સમયે પહોંચ્યા ત્યારે વિદ્યા સાચું જ હતું આ વાત
કે તે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી હતી અને આ ફિલ્મમાં વિદ્યાએ અનસાહેબાના નામે કામ કર્યું હતું, કારણ કે આ ફિલ્મની પહેલેથી જ પબ્લિસિટી અનસાહેબાના નામે થઈ ચૂકી હતી. પરંતુ હજી વિદ્યા અનસાહેબા બની અને હજી અંજના કેવી રીતે બની તે વાત આપણે આગળ કરીશું. આ દરમિયાન બન્યું એવું કે પાકીઝા ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે અને જે ફિલ્મ શંકર હુસૈન ચાલુ હતી તે ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવે. એટલે ત્યારબાદ 3 વર્ષ સુધી શંકર હુસૈન ફિલ્મનું શૂટિંગ થઈ ના શક્યું અને ત્યારબાદ વિદ્યા માંજરેકર ફરી ફિલ્મ શૂટિંગ કરતા હતા ત્યાંથી ફ્રી થઈ ગયા અને ફરીવાર તેમણે વિદ્યા માંજરેકરના નામે ઇન્ડસ્ટ્રીમાં પગલાં માંડવાનું ચાલુ કરી દીધું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિદ્યાની ઓળખાણ તો ઘણી બધી થઈ ગયેલી, જેમાં મહેમૂદે વિદ્યાને પોતાની ફિલ્મમાં લીધેલી અને ત્યારબાદ મહેમૂદ તે સમયે રામ ઓર શ્યામ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા અને મહેમૂદને આ વિદ્યા જે હતી હિરોઈન તેનું નામ ગમતું ન હતું, એટલે રામ ઓર શ્યામ ફિલ્મની હિરોઈનનું નામ અંજના હતું, એટલે મહેમૂદે જ વિદ્યાનું નામ તે સમયે અંજના રાખ્યું અને અંજના નામે મહેમૂદે વિદ્યાને સાઇન કરી. ત્યારબાદ મહેમૂદના પિતા મુમતાઝ અલી જે શશિધર મુખર્જીના ખાસ મિત્ર હતા અને તે સમયે શશિધર મુખર્જી પોતાના દીકરા દેવ મુખર્જીને લોન્ચ કરવા માટે એક સંબંધ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા, જેમાં તેઓ એક નવી હિરોઈન શોધી રહ્યા હતા. આમ તો એમણે એક રાખીને આ ફિલ્મ માટે સાઇન કરી લીધેલા હતા, પરંતુ છતાં પણ જો કોઈ હિરોઈન નવા મળી જાય એમ તો મુમતાઝ અલીએ આ વિદ્યાનું નામ શશિધર મુખર્જીને સૂચવ્યું અને ત્યારબાદ શશિધર મુખર્જી સાથે એમની મુલાકાત થઈ અને સંબંધ ફિલ્મમાં અંજનાની એન્ટ્રી થઈ અને આ ફિલ્મથી અંજના નામ શીર્ષકમાં ટાઇટલમાં આવવા લાગ્યું. એમ વિદ્યા માંજરેકરથી અંજના નામ પડ્યું. ત્યારબાદ વિભૂતિ મિત્રએ વિદ્યાને અંજનાના નામે મહુવા ફિલ્મમાં ચમકાવેલી અને વિદ્યા અંજનાના નામથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ફિલ્મોમાં ચમકવા લાગી હતી. આગળ એમ જણાવી દઈએ કે મહેમૂદે આ પહેલાં સંબંધ ફિલ્મ પહેલાં દો કલિયાં ફિલ્મ માટે અંજનાને સાઇન કરી લીધી અંજનાના નામે અને ત્યારબાદ આ ફિલ્મ સંબંધ પહેલાં રિલીઝ થઈ ગયેલી અને દો કલિયા બાદમાં રિલીઝ થઈ હતી. પોતે મરાઠી પરિવારની હોવાથી અંજનાએ કેટલીક દાદા કોડકે સાથે મરાઠી ફિલ્મો પણ કરી, જેના લીધે સાવન ભાદો જેવી કેટલીક હિન્દી ફિલ્મો પણ અંજનાએ ઠુકરાવવી પડી હતી. વચ્ચે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ અંજના અભિનેત્રી તરીકે જોવા મળેલી, જેમાં વીર ભીમસેન, તુલસી વિવાહ, સંત તુલસીદાસ, મા બુટ ભવાની, હર હર મહાદેવ, નળ દમયંતી, સંત મૂળદાસ. અંજના ગુજરાતી ફિલ્મોમાં, ધાર્મિક ફિલ્મોમાં અથવા તો માઇથોલોજીકલ ફિલ્મોમાં વધારે જોવા મળેલા અને રણજીત રાજ સાથે તેમની જોડી ખૂબ જામી હતી. સમય જતાં અંજનાની સાજિદ સાથે મુલાકાત થઈ અને આ મુલાકાતો વધવા લાગી અને બંને વચ્ચે પ્રેમ થયો અને બંનેના પ્રેમની વચ્ચે વિલન બન્યો ધર્મ, હિન્દુ મુસ્લિમ ધર્મ. આ પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ન હોવા છતાં અંજના દરેક પડકારો સામે લડી. એણે અભિનય માટે પોતાની કેરિયર, આ લગ્ન માટે પોતાની કેરિયર પણ દાવ પર લગાવી દીધી અને તેણે 7 વર્ષ સુધી અભિનય કરવાનું પણ બંધ કરી દીધું હતું અને 7 વર્ષના લાંબા સમય બાદ બંનેને મંજૂરી મળી અને ત્યારબાદ બંને લગ્ન કર્યા.
અંજનાની ત્રીજી ઇનિંગ બુનિયાદ સિરિયલમાં વિજયેન્દ્ર ઘાટકેની પત્ની મિસિસ બ્રિજવાનના પાત્રથી થઈ શરૂઆત થઈ ગઈ અને ત્યારબાદ આ સિરિયલમાં અંજનાએ અંજના મુમતાઝના નામે કામ કરેલું અને ત્યારબાદ જ અંજનાએ હિન્દી ફિલ્મોમાં માના રોલ સ્વીકારવાના ચાલુ કરી દીધેલા અને તે સમયે અંજના મુમતાઝ ત્રણ શિફ્ટમાં કામ કરતા હતા કે જ્યારે રાકેશ રોશનની કાલા બજાર ફિલ્મનું શૂટિંગ શરૂ હોય તે જ સમયે દુલ્હે રાજા ફિલ્મનું પણ શૂટિંગ ચાલુ હોય. તો આવી રીતે અલગ અલગ શિફ્ટમાં અંજના મુમતાઝ કામ કરતા હતા. બાળકના જન્મ બાદ અંજનાએ કામ બંધ કરી દીધેલું અને જ્યારે રૂસલાન 7 વર્ષનો થયો ત્યારે અંજનાની ત્રીજી ઇનિંગની શરૂઆત થઈ. અત્યારે રૂસલાન નિરાલી મહેતા સાથે પરણી ચૂકેલો છે અને હાલ નિરાલી મહેતા નિરાલી મુમતાઝ બની ચૂકેલા છે અને રૂસલાને પણ એક હિન્દી ફિલ્મ મેરા પહેલા પ્યારમાં પણ અભિનય કરેલો છે. તો આ હતી અંજના મુમતાઝની જીવન કહાની. તો આ કહાની આપને કેવી લાગી તે આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને હા, હું તમને એક વાત જણાવી દઉં કે તમે અમારી ચેનલ પર પહેલાં જે ગુજરાતી ફિલ્મો પૂરી જોતા હતા તે ફિલ્મો અહીંથી હટાવી દેવામાં આવી છે આ ચેનલ પરથી અને અમારી જ બીજી ચેનલ રિદ્ધિ સિને ફિલ્મી નામથી બની ચૂકી છે, જેમાં જૂની ગુજરાતી ફિલ્મો હવે અપલોડ કરવામાં આવશે. તો તેમાં જઈને તમે આ ગુજરાતી ફિલ્મો જોઈ શકો છો. રિદ્ધિ સિને ફિલ્મી નામથી ચેનલ છે. તો તમે અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.